ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સત્તાપક્ષના મંત્રીઓનો દાવો છે કે આ બજેટ ફૂલ ગુલાબી બજેટ છે. બીજી તરફ આ બજેટને લઈને વિપક્ષ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે. વાત કરીએ તો આદિજાતિ વિભાગની, તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ગત વખતે પણ સરકાર દ્વારા મોટા ઉપાડે આદિવાસી સમાજ માટે જાહેરાત તો કરી હતી બજેટની, પણ તેમાંથી 25% જેટલી રકમ તો વાપરવામાં આવી નથી. આદિવાસી સમાજના બજેટમાં શિક્ષણ, આરોગ્ય, કુપોષણનું જે પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને સરકાર એક તરફ દાવા કરી રહી છે કે તેમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ બીજી તરફ તેનાથી સાવ જુદી સ્થિતિ છે. આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપો પર મંત્રી જીતુ વાઘાણીએ પલટવાર કર્યો છે અને શું કહ્યું તે સાંભળો. અમે વાત કરી કે 1995માં 11,000 કરોડનું બજેટ હતું કોંગ્રેસનું. 1995માં ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય સરેરાશ 22 રૂપિયા હતું. અત્યારે રૂપિયાનું મૂલ્ય ડોલરની સામે સરેરાશ 90 કરતા વધારે છે. આપણે ભારતની વાત કરીએ, રૂપિયાનું મૂલ્ય તો વધ્યું છે. ભારતની વાત કરીએ છીએ, ભારતમાં રૂપિયો ચલણમાં છે. અને બીજી વસ્તુ એ છે કે ચૈતર વસાવાએ કોંગ્રેસે એવું કીધું છે કે જે બજેટ છે તે બજેટ શહેરી વિસ્તારો માટે છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ જાહેર કર્યું છે. મોટા ભાગનો ભારતીય જનતા પાર્ટીનો જે મતદાર છે તે શહેરી વિસ્તારમાં રહે છે, એટલે ત્યાં વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શહેરમાં રહેતા માનવી એ શું માણસ નથી? હું કોંગ્રેસને પૂછવા માંગુ છું. શહેરમાં રહેતા લોકોનો વિરોધ છે, હું એમ કહું છું. કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શહેરમાં રહે છે એનો શું તમને વિરોધ છે? એમને વિકાસ ન થાય, એમની વ્યવસ્થાઓમાં સુધાર ન થાય, એમના જીવનનો બદલાવ ન થાય? એનો જવાબ આવનારા સમયમાં શહેરના લોકો પણ આપશે. ગામડાની અંદર 24 કલાકની વીજળી, શુદ્ધ પીવાના પાણી, રોડની કનેક્ટિવિટી, આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ હું કોંગ્રેસને પૂછું છું, આપની સમક્ષ મૂકે એમના વખતે શું વ્યવસ્થાઓ હતી? ગામડું પણ ધબકતું રહે, ગ્રામીણ વિકાસ પણ ધબકતો રહે. દાખલા તરીકે મારે ત્યાં લગભગ 300 કરોડ રૂપિયાની પણ પ્રાકૃતિક ખેતી માટેની જોગવાઈઓ વિભાગમાં કરી છે. જે ખેતીની જોગવાઈઓ છે, મજદૂરોની જોગવાઈઓ છે, જ્યાં કામ કરી શકે 24 કલાક એવા નાના મોટા વ્યવસાયો છે. તાલુકાની અંદર કોલેજો છે, તાલુકાની અંદર જીઆઈડીસીઓ છે. એ ગ્રામીણ ક્ષેત્રની અંદર એમનો જીવનનો પણ બદલાવ થાય. અને શું ગામડામાં રહેલા માણસને શહેરમાં આવવાનો અધિકાર કોંગ્રેસ નથી આપવા માંગતી? લોકો આવે છે ક્યાંથી? લોકો વિકાસ કરવા, ભણાવવા માટે, આર્થિક વ્યવસ્થાઓ માટે, પોતાના દીકરા દીકરીઓના સંબંધ પ્રસંગો માટે એમનો વિકાસ થાય એનો કોંગ્રેસને વાંધો છે. હું તો માનું છું કે કોંગ્રેસને ગામડાનો પણ વાંધો છે, કોંગ્રેસને શહેરના લોકોનો પણ વાંધો છે. એનો જવાબ કોંગ્રેસ આપે એવું કહેવા માંગુ છું. ભૂતપૂર્વ વિકાસ થાય એમાં આપણે રાજી થવાનું. હા, રાજ્યની જનતાની જવાબદારી છે કે બંને જગ્યાએ સુખાકારીના એંગલો એ બરાબર રીતે આપે. ગામડું અને ગ્રામીણ ક્ષેત્ર ધબકતું એના માટે મોદી સાહેબે અનેકવિધ યોજનાઓ સીધી પંચાયતની અંદર સંખ્યાના આધાર ઉપર રકમ મળે છે. ગટર ગામડામાં કોઈ કલ્પના કરી શકીએ? ગામડામાં રહેતા માણસને ગટર મળે, ખુલ્લામાં એ હોય, સીસી રોડ ન હોય, ટોયલેટ ન હોય. આ બધી જ વ્યવસ્થાઓ કોંગ્રેસે ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારને ગામડાને શહેરના બધાના લોકો મત આપે છે. અમે ક્યારેય ગામડાને, શહેરને, જ્ઞાતિને, જાતિને જુદા પાડીને વોટ બેંકની રાજનીતિ કરવા માંગતા નથી. જ્યાં માનવી ત્યાં સુવિધા. આ ભાવનું પ્રતિબિંબ મેં કહ્યું ને કે 29,000 કરોડ રૂપિયા રોડ એન્ડ બિલ્ડિંગમાં, શહેરમાં, જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ, અલગ અલગ પ્રકારના હોસ્પિટલની અંદર અપગ્રેડેશન કરવાનું કામ. શું ગામડાનો માણસ ત્યાં નથી આવતો? તાલુકા કક્ષાની હોસ્પિટલો તમારા પાસે હતી? ગામડામાં પીએચસી સેન્ટરો, સીએચસી સેન્ટરો આ પ્રકારના હતા? મિત્રો, ગામડાનો પણ વાંધો. કુલ મળીને લોકોને જુદા પાડવાનું પાપ એ કોંગ્રેસ કરી રહી છે. જ્યારે સમાજ એક બન્યો છે, જ્ઞાતિ એક બની છે, માણસ બનીને એકબીજાને મદદ કરી રહ્યો છે, ત્યારે સામૂહિક અને સર્વાંગી વિકાસ માટેની વાત કોંગ્રેસ કરે તો વધારે સારું. બાકી હજી પણ એની બદતર હાલત, કારણ કે એમને ચૂંટણી જ દેખાય છે. બજેટ તો દર વર્ષે મુકાય છે, માત્ર ચૂંટણીલક્ષી જોવાની નજરિયો. શું ગયા વખતે બજેટ નહોતું મુકાણું, ચૂંટણી હતી? એના પહેલા વખતે બજેટ નહોતું મુકાણું, ચૂંટણી હતી? આપ એના આંકડા પણ જોઈ શકશો. એ વખતેની પણ વ્યવસ્થાઓ
કારણ કે જે ઘસારો જે જગ્યાએ આવતો હોય એમની પણ સુવિધાઓ કરવાની જવાબદારી સરકારની છે. એના અર્થ એવો નથી કે ગામડામાં રહેલા માણસની પણ સુવિધાઓ અમે આંચકી છે. હું કોંગ્રેસને કહું છું, કઈ સુવિધા ગામડાની અમે આંચકીને બીજાને આપી છે? ત્યાં પણ વધારી છે, શહેરમાં પણ વધારી છે, ને ડુંગરામાં પણ વધારી છે, રેતીમાં પણ વધારી છે, એટલે કે રણમાં પણ વધારી છે, નદીમાં પણ વધારી છે, દરિયાકાંઠો હોય એમને પણ સુવિધાઓ આપી છે, માછીમાર ભાઈઓને પણ આપી છે. જ્યાં માનવી ત્યાં સુવિધા અભિગમ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બજેટમાં જોગવાઈઓ કરી છે. અને પુનઃ એકવાર કહું છું, રાજ્યની સરકારને જ્યાં જરૂર પડશે ત્યાં, જે વર્ગને જરૂર પડશે ત્યાં વધારાની જરૂર પડશે તો વધારાની પણ જોગવાઈઓ કરીને એમના જીવનની સુખાકારી આગળ વધે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર, કોંગ્રેસ અને વિપક્ષના મતથી ચૂંટાયેલી નથી. એ પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર પ્રજા ઈચ્છે પ્રકારે કામ આગામી દિવસોમાં પણ કરશે. આ છે કે ગયા વર્ષે આદિજાતિ વિકાસ માટે જે રકમ ફળવાઈ હતી એના 25% વપરાયા જ નતા. મેં કહ્યું વિરોધીઓને માત્ર વાતો કરવાની છે. અમારે એ બધી જ બાબતો 2 લાખ કરોડ રૂપિયા 5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારમાં મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એક યોજના બનાવીને આપ્યા. હું તમામ વિરોધીઓને કહું છું, જ્યાં તમે રહો છો ત્યાં શું આ પ્રકારના રોડ હતા? આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા હતી? શિક્ષણની આ પ્રકારની સુવિધાઓ હતી? ગટરની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી? રહેણાંકની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી? એ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. અને જો એમની પાસે પુરાવા હોય પુરાવા આપવા જોઈએ. અમારી પાસે હતું ને મેં એ તોડી નાખ્યું છે. ત્યાં પણ સુવિધાઓનો વધારો થાય. એને કોઈને અલગ નથી. એસટી, એસસી, ઓબીસી એ પણ આગળ આવે એમના માટેની વ્યવસ્થાઓ અમે કરી રહ્યા છીએ અને કરી છે. 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ 5 વર્ષની અંદર. હું માનું છું કે તમે બધા આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ ત્યાં વિકાસની સુવિધાઓ એ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર છે, કારણ કે ફોકસ કર્યું છે. અને અમારા મન એ ત્યાં વસતો આદિવાસી, મહેનત કરતો આદિવાસી, એ એસટી હોય, ઓબીસી હોય, એમને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં પણ આ તમામ વર્ગ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભળે, કેવી રીતે આગળ વધે એના માટેની યોજનાઓ એમના સુધી પહોંચે એવું કર્યું છે. પહેલા યોજનાઓ એમના સુધી પહોંચતી નહોતી, જેનું શાસન હતું તેના ઘર સુધી પહોંચતી હતી. એ પોતે એમાંથી આખા રોડ ગળી જતા, પાણીના ટેન્કરો ગળી જતા, કાગળ ઉપર રોડો બની જતા. આ પ્રકારનો વ્યવસ્થાઓ પણ એ વિપક્ષની સરકારો હતી ત્યારે રાજ્યની જનતાએ જોઈ છે. હું રાજ્યની જનતા ઉપર ભરોસો રાખું છું કે રાજ્યની જનતા શાણી જનતા છે. ક્યારે એમની વાતોમાં આવી નથી, આવવાની પણ હતી, કારણ કે જીવનનો બદલાવ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. થેન્ક યુ. આપણે સાંભળ્યા હતા મંત્રી જીતુ વાઘાણી. તેઓ કહી રહ્યા છે કે વિપક્ષનું કામ છે લોકોને ભ્રમિત કરવું, ગેરમાર્ગે દોરવા અને સરકારની કેવી રીતે બદનામ થઈ શકે તેવા પ્રયત્ન કરવા. પરંતુ આ વખતે આદિવાસી સમાજ માટે પણ સરકાર દ્વારા મુખ્યત્વે યોગ્ય જોગવાઈ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.